આજે 12 જૂન વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ। બાળ મજૂરી અટકાવીએ, દેશના ભાવિને સુરક્ષિત રાખીએ, કેન્દ્રના સંદેશ સાથે બાળ મજૂર વિરોધી દિનની ઉજવણી કરવામાં આવે છે। ગુજરાતમાં 5 વર્ષમાં 616 બાળ મજૂરી કરતા બાળકો મુક્ત કરાયા। બાળ મજૂરી કરાવતા માલિકો પાસે 72.88 કરોડ દંડની વસૂલાત પણ કરવામાં આવી છે। એવામાં રાજ્યમાં શ્રમ વિભાગે 4824 સ્થળે દરોડા પાડી અને 455 બાળ શ્રમિકો, 161 તરુણ શ્રમિકો મળીને 661 બાળ શ્રમિકો મુક્ત કરાવ્યા। તેમજ બાળ મજૂરી કરાવતા 791 દોષી સામે ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવી છે, જેમાં 339 માલિકો સામે એફઆઈઆરની કાર્યવાહી પણ કરાઈ છે। એસોસિએટ એડિટર અરુણ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। અરુણ, શું વિગત આ વિશે? સંજુની સૌથી મહત્વનું છે કે ગુજરાત સમગ્ર કેન્દ્રમાં દ્રષ્ટિએ જોઈએ અને દેશની દ્રષ્ટિએ જોઈએ તો આજે પણ જે રીતે બાળ મજૂરી પ્રથા છે તે વાસ્તવિક રીતે જે કાયદો હોવા છતાં પણ તેનો અમલ કરવામાં આવતો નથી ને પરિણામે કહી શકાય કે બાળ મજૂરીના કારણે જે કિસ્સાઓ બને છે અને ખાસ કરીને બાળકોને ઉઠાવી દેવા કે વેતન નહીં આપવું તે સમગ્ર જે બનાવો બને છે જે વધતા ચાલે છે તેના સંદર્ભમાં આ બાળ મજૂરી વિરોધી દિવસ તરીકે આજે 12મી જૂનની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે। ગુજરાતમાં પણ તેની ઉજવણી થઈ રહી છે। શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આ અંગે મહત્વપૂર્ણ આપે જે રીતે આંકડાકીય માહિતી આપી તે પ્રમાણે તો કાર્યવાહી કરાઈ છે, પણ સૌથી મહત્વનું છે કે ગુજરાત સરકારે આની સામે ફોજદારી કાર્યવાહી સહિતના પગલાં પણ કડકમાં કડક લીધા છે। 5 વર્ષની જો પ્રાપ્ત થયેલી માહિતી મુજબ જોઈએ તો 791 જેટલા દોષિતો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી છે, તે નહીં પરંતુ 339 માલિકો જે છે જેઓ બાળ મજૂરીનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે તેમની સામે એફઆઈઆર દાખલ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે। પરિણામે આજનો દિવસ સાર્થક ત્યારે જ કહેવાશે જ્યારે બાળ મજૂરીને રોકવામાં જે આપે કીધું તે પ્રમાણે બાળ મજૂરી અટકાવીએ અને દેશને સુરક્ષિત રાખીએ તે સાર્થક ત્યારે જ થશે જ્યારે જે નિયમ અમલમાં છે તેનો અમલ કરીશું ને બાળ મજૂરીને અટકાવીશું। સંજીવની, ધન્યવાદ અરુણ, જાણકારી બદલ।